હેલો ગાઈસ, કેમ છો? તો તમારું બધાનું સ્વાગત છે અમારા ચેલેન્જ વિડીયોમાં. થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે ચેલેન્જ કેનો છે. તો આપણે છે ને શેનો ચેલેન્જ કરવાનો છે કહું. આપણે હે ને ઓલો મેળો બનાવ્યો હતો ને મયુર, એના માથે હે ને આપણે આખી રાત રહેવાનો એવો ચેલેન્જ કરવાનો છે. એટલે હે ને એ બધા રૂલ્સ આપણે ત્યાં જઈને કહેવું. અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ, હું અને મયુર જવાના છીએ. મયુર જાય મસાલો લગાવે છે અને આટલો આપણે હે ને ખાટલા પર પડ્યો ને બધો સામાન લઈ જવાનો છે. ચૂલો લેવાનો છે. ચૂલો તો તૂટી ગયેલો છે પણ આપણે હે ને એવું છે લઈ જવાનું છે. આ બધી વસ્તુ છે એ બધી લઈ જવાની છે. જો આ ખાટલા પર પડ્યું ને એ બધી વસ્તુ લઈ જવાની છે. તો હવે હે ને નીકળી ત્યાં જઈને પછી મળી પાછા તમને. મારે આવવાનું હોય ગાઈઝ, આપણે જો આવી ગયા છીએ મેળે અને જો બધી વસ્તુ ઉપર મૂકી દીધી છે. અને હવે આપણે ચડવાનું છે. મયુર તો જો ચડી ગયો છે ઉપર. છે મયુર, દેખાતો નથી ને. આપણે જો લાઇટની વ્યવસ્થા કરેલી છે. તો હવે તમને ઉપર જઈને બધી વસ્તુ બતાવું હરખી. અને હવે જઈ ઉપર અને જો આપણે અહીંથી ચડવાનું છે. આ ચડવાનું કર્યું છે અને આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું ને એ હે ને મેળો આપણે સરખો કરી નાખ્યો છે આજ. હવે જો ચડવાનું છે પર આવું છે કંઈક. જો ગાઈસ, હું આવી ગઈ છું ઉપર અને જો મયુર છે. અને આપણે જો હું તમને કીધી હતી ને બધી વસ્તુ બતાવીશ. જો આપણે આ બધી વસ્તુ લઈએ છીએ. આ જો બધો નાસ્તો છે, જાદુ આપણે ઓલાને ચેલેન્જ કર્યો હતો ને જાદુ છે, સમમરા છે, ચેવડો છે, મેંગી છે અને નીચે છે ને લાકડા ને એવું બધું છે. આપણે લઈ આવ્યા છીએ. પાણીની બોટલો છે નીચે છે હજી પાણીની બોટલ. એવું છે. એક બોટલ વાં છે. અને જો આ બધું છે ને આપણે લઈ આવ્યા છીએ. તપેલી, વાટકા છે, પછી ટમેટા, ડુંગળી, લીંબુ, મીઠું ને છાશ ને છરી એવું બધું છે. અને આ છે ને આપણે લઈ આવ્યા છીએ આમાં બનાવવા માટે. કારણ કે આમાં તાપ કરવા માટે એ બધું લઈ આવ્યા છીએ. ને આપણે લાઇટની વ્યવસ્થા કરી છે. જો આ પંપ લઈ આવ્યા અને એમાં છે ને આપણે લાઇટ કરી છે. એ આપણે છે ને આ બધી બનાવશું ને મેગી ને એવું ત્યારે કરશું. આખી રાત તો ચાલુ નહીં રાખી. એ બધી જો છે. આવો મેળો આપણો કંઈક આ હે ને 3 બાજુથી બાંધેલું છે. એટલે હે ને આપણે ઠંડી બહુ ન લાગે. અને એક સાઈડ ખુલ્લું રાખ્યું છે. અને જો એટલા ગોદડા, આ બ્લેન્કેટ ને ધાબળા ને એવું બધું છે. તો આપણે હે ને હવે અહીંથી છે ને ચેલેન્જ થાય છે સ્ટાર્ટ. અને ચેલેન્જના રૂલ્સ એ છે કે હે ને આખી રાત આપણે હે ને મેળાથી નીચે ઉતરવાનું નથી. એવી રીતના છે. સવાર સુધી આપણે નીચે નથી ઉતરવાનું. 6 વાગે 6:30 એવી રીતના આપણે પૂરો કરશું ચેલેન્જ. કંઈ નક્કી નહીં ક્યારે કરીએ એમ. પણ હે ને આપણે અહીંયા ઉપર ચડી ગયા છીએ ને હવે હે ને ચેલેન્જ પૂરો થાય સવારે. અને હે ને અત્યારે કેટલા વાગ્યા છે મયુર? કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે ગાઈસ. 8 વાગે ચાલુ કર્યો છે અને સવારે હવે ક્યારે ઉતરી કંઈ ખબર નહીં ગાઈસ. ઠંડી ફૂલ એટલે ફૂલ છે. જો અમે હે ને બ્લેન્કેટ ને ધાવડો ઓઢ્યું છે અને 2 સ્વેટર પહેર્યા ને તો એટલી ઠંડી લાગે છે. અને અહીંયા જો મયુરે ઓઢીને બેઠો છે. કેવી ઠંડી છે? ઠંડી તો છે. અને એ જો ફ્રી ફાયર રમે છે. ફૂલ એટલે ફૂલ ઠંડી છે ગાઈસ. ઠંડી એવી છે ને આમ કેટલું અંધારું થઈ ગયું. જો આ લાઈટ દેખાય ને આપણું ઘર છે. જો અહીં તમને છે ને હું બધી બાજુથી બતાવું આપણે ક્યાં છે ખેતરમાં એમ. ઓહો, ઠંડી બહુ છે ગાઈસ. હા, ઊભી થઈશું. જો આ લાઈટ દેખાય ને બાજુ ગામ છે અમારું. ને આ જો અહીંયા લાઈટ થાય ને આપણું ઘર. એ બાજુ બીજાનું ઘર ને એવું બધું છે. જો ફૂલ અંધારું ને એમાં આપણે વચ્ચે અહીંયા જો એવું છે. અહીંયા હલો ફોનમાં જોઈને એવું કરશું. મોબાઈલમાં જોઈ ઘડી અને ગેમ રમશું ને એવું કંઈક કરશું. ટાઈમ તો પસાર કરવો ને આખી રાત કાઢી ગાઈસ. ગાઈસ છે ને કેટલા વાગે કે મેર બતાવી તો 10 ને 12 થઈ છે ને. વાં જો લાઈટ થઈ ને કંઈક આવે છે ગાઈસ. જો અહીં કઈ એમ મને તો બીક લાગે છે ભાઈ. કઈ સમજો હાયલું આવે છે. જોવું જો. હે મિલા ઊભું થા. ભૂત નથી ને મિલા? ઊભું થા તો. એ માં મને તો બીક લાગી. ઊભું થા પણ તો ઊભું થા. એ માં ઠેઠ વાં હતું ને ત્યાં સુધી આવી ગઈ ગાઈસ. લાઈટ વહી ગઈ આમ જો બધી ફરતી ચારે બાજુ. એ એલા કોણ છો? આ તો ગા નીકળી. એ તો યોગેશ છે ગાઈસ. બીવાઈ ગયો. આ તો યોગેશ આવ્યો જો ગાઈસ. અરે ભગવાન, કેતો તો હોય. મને તો હુતડિયા છૂટી ગયા. શું થયું? હુતડિયા છૂટી. હવે તો બધા ઊભા થઈ ગયા ગાઈસ. મયુર આય ઊભો જો હું આય. ગરમી થવા મળી. ગરમી થવા મળી આવી ઠંડીમાં. અને લાઈટ બાઈટ બધું વહી ગયું. એટલે આમ જો ચારે કોર આ બાજુ ગામમાં તો હે પણ આપણે વાડીમાં લાઈટ વહી ગઈ ને એટલે હે ને આમ બીક લાગવા મળી કે શું થયું એમ. યોગેશ કાંટો મરાયો તો અમને એવું થયું કે હું આવી ગઈ એમ અચાનક એમ.
એવું થઈ ગયું પણ યોગેશ આવ્યો તો ખબર પડી ગઈ કે યોગેશ આવ્યો પણ એ થોડીક રહીને વયો ગયો છે કારણ કે એને હેને વહેલું જવાનું હોય ને એટલે હે ને પછી સુઈ જવું છે એટલે એ નથી આવ્યું પાછું વહી ગયો ને હવે હે ને અમને લાગી ગઈ છે ભૂખ 11:30 જેવું થઈ ગયું ને મયુર 11:30 જેવું થઈ ગયું છે એટલે ભૂખ લાગી ગઈ છે ને હવે જો અમે નાસ્તો કરીશું જો સેવ મમરા અને આ ગોટા છે જો તો આપણે હે ને લઈ લીધું છે ખાવાનું નાસ્તો કરી મેગી અત્યારે નથી બનાવી કારણ કે મેગી નથી થોડીક મોડી બનાવી એટલે હે ને પછી ભૂખ ન લાગે કારણ કે ચેવડો પડ્યો છે આપણે ચેવડો પછી ખાવો હશે તો એ પણ ખાશું એટલે આપણે નાસ્તો કરવા મળી તો હાલો બધા નાસ્તો કરવા કેવું ગાઈસ એક ઉપર થઈ ગયો છે ને ફૂલ ઠંડી ફૂલ પડવા મળી છે અને નીંદર એવા ફૂલ આવે છે અને ભૂખે એટલી લાગી એટલે હે ને હવે આપણે મેગી બનાવી છે ખાઈને પછી હોઈ જવું છે હવે મયુર કેવી ઠંડી છે દેખો ગાઈસ એના ઉલિયા તો દેખો બહુ ઠંડી લાગે છે એને તો કેટલા હોય ઠેલા 1 2 3 બે તો બે ઓઈઠા હે ગાઈસ હવે મેગી બનાવી એવી જ આવે છે આપણે એને સાદી મેગી બનાવવાની છે કારણ કે અત્યારે ઠંડી એટલી છે ને એટલે અત્યારે છે ને કાંઈ કરવાનું મન થતું નથી એટલે જો ટમેટા ડુંગળીને આપણે બધું પડ્યું રહેશે એમને આપણે જો અહીંયા તાપ ચાલુ કરી દીધો છે જો ભડકો થઈ ગયો છે મસ્ત મજાનો આપણે હે ને એમાં કાગળિયા આપણે નાસ્તો કર્યો તો ને કાગળિયાથી હળગાવ્યું છે નકર હે ને પવન એવું છે એટલે હળગતું નથી ગાઈસ આપણે જો સ્ટાર્ટ કરી દીધું છે અને જો અહીંયા પાણી છે ને ગરમ કરવા મૂક્યું છે અને જો કેવો મસ્ત મજાનો ભડકો થાય છે અને જો અંધારું તો જો ગાઈસ ગીપ્પી અને આ જો બેઠો કેવું લખ્યું ગીપ્પી આ ક્યારે થાય ગાઈસ આવી રીતના પકડી રાખવું પડે પાછું મયુર લેતો કેમેરા પકડતો જો ગાઈસ આવી રીતના કરવું પડે છે કંઈક તાપ તો સારો થઈ ગયો વાંધો નથી પણ આવી રીતના કરવું પડે છે અડધી કલાક તાપ પકડવું પડશે કલાક જેવું થઈ જાય આપણું પાણી જો ઉકળી ગયું છે ફૂલ મસ્ત મજાનું હવે એમાં નાખી દઈએ આપણે મેગી હવે ખાસ ધ્યાન રાખજે આખી તપેલી વહી ન જાય ગાઈસ આ કાગળિયા પાછા નાખતો જાય એટલે હળગતો જાય ને તાપે મસ્ત મજાનો થાય આપણો આહા ગાઈસ એટલે થોડા લાગે ને એકમાં આવડે જવા માંડ્યા આપણે લાકડા જો થેલી અહીંયા છે લાકડા ઘટે એટલે અહીંથી આમ લેતા જવાના નાખતા જવાનું જો અહીંયા દેખો ગાઈસ આપણી મસ્ત મજાની મેગી બફાઈ ગઈ છે જો બફાઈ ગઈ ને હવે એમાં છે ને આપણે હાટું કાઢી લેવાની છે મોળી અને પછી મયુર એમાં નાખશે મસાલો કારણ કે એને મસાલાવાળી ખાવાની છે અને આપણે બાફેલી ખાવાની છે તો જો હાલ મયુર મારા હાટું કાઢી લે હવે જો નીચે નો ઢોળાઈ જાય હવે જીરીક કઈ જાજી નો કાઢતો બહુ એટલે ખૂટી નહીં જાય મારાથી ખૂટી ચાલે રે દે જલ્દી કરને ભાઈ ગેસ ક્યારની આવી રીતના પકડી રહીશું જો ઠંડી ઉતરી ગઈ ગેસ જેટલી વાર પકડું રમતા મને કેવી ઠંડી લાગે ઘર ઉતરી ગઈ ગરમી થાવ તે હું કેવું તને ગરમી થવા માંડી હું તો ક્યારે આવી રીતના પકડી રહી હું તો શું થાય પછી હાથે દુખો એ બધું હોય ભાઈ નાખ ને આવે તું 4 વર્ષથી મેગી ખાવ આજ દેખાય ખંડ હાલ હલો જો ગાઈસ આ મસ્ત મજાની મસાલા મેગી થઈ ગઈ છે તૈયાર અને આપણા માટે કાઢી છે બાફેલી અને હવે હે ને આપણે આ ડીશમાં લેવા નથી ને પણ આપણી ડીશ જો નીચે વહી ગઈ છે મયુર ક્યાં બત લાઈટ જો ઓલી દેખાય નહીં મયુર લાઈટ કરતો મારો મોબાઈલ ગાઈસ જો આ આપણી થાળી પડી છે નીચે એ પડી ગઈ ને એક બોટલ નીચે પડી ગઈ છે એટલે હે ને એટલે કઈ લેવા તો જવાય નહીં આજુ થેલી પડવા મળી આપણી અને આપણે જો એ બધો ડૂચો એમનો પડ્યો છે કારણ કે અહીં હે ને હલવાની જગ્યા નથી એટલી હાકર થાય જો આ ખાટલો હે ને પાછો ઝીણકો ખાટલો હે એટલે જો આમાં હે ને થાળી પડી ગઈ છે કઈ લેવા તો જવા હે નહીં આ 2 વાટકા હે 2 વાટકામાં છાશ લેવું 1 વાટકામાં મેં મેગી લીધી મયુર આમાં ચાલુ કરી દે મયુર હાલશે હવે હે ને આપણે ખાવાનું કરી દઈએ ચાલુ તો આપણે પહેલા હું ટેસ્ટ કરીને બતાવું તમને જબરજસ્ત બની હો બફાણી બહુ મસ્ત કારણ કે ચૂલા પર બનાવી એટલે મસ્ત જ બને
આપણે ઘરે બનાવતા હોય ને તો સીધી ગેસ ઉપર બનાવી નાખીએ, પણ અહીંયા ચૂલા પર બનાવી એટલે બહુ મસ્ત બની. કેવી બની? જબરજસ્ત બની. કાંઈ ન ઘટે. ગાઈસ અમે હે ને 1 વાગે બનાવવા રહ્યા હતા, રાતના 1 વાગે. કેટલા વાગે જતો અત્યારે? 1:53. ગાઈસ 1:53 થઈ છે. અત્યારે મેગી ખાવાનો ટાઈમ મળ્યો, કારણ કે 1 વાગે બનાવવા રહ્યા હતા. આમાં આપણે બનાવતા હતા એટલે એને વાર તો લાગે જ, અને એટલે 53 એટલે 2 જ કહેવાય ને. 2 વાગવા આવી ગયા છે. હવે મેગી ખાઈ લઈ. હવે જો અમે ખાઈ લીધું છે, જમી લીધું છે, અને હવે એને હુઈ જવું છે, કારણ કે ફૂલ નીંદર આવવા મળી છે. અત્યાર સુધી જાગ્યા, મોબાઈલમાં જોયું, ના કર્યું તે કર્યું, કેટલી વાર ટાઈમ કાઢ્યો, અને પછી ભૂખ લાગી એટલે મેગી બનાવીને ખાઈ લીધું. હવે એને હુઈ જવું છે, પણ હવે આમાં વિચારીએ કેમ હું, એટલે અમે એને એવું નક્કી કર્યું છે કે એકને ઓલી સાઈડ માથું રાખવાનું, એકને આ સાઈડ રાખવાનું. એટલે હે ને એવી રીતના હું મયુર ઈ સાઈડ રાખશે ને તો હું આ સાઈડ માથું રાખીશ, એટલે જો મારા પગ આ બાજુ વહી જાય આવી રીતના, મયુર ના આવી રીતના આવી જાય. એવી રીતના હું નક્કી કર્યું છે, કારણ કે હવે હે ને નીંદર એટલી આવે ને હુઈ જવું છે, પણ જગ્યા ઓછી પડે, પણ આપણે ચેલેન્જ કર્યો એટલે પૂરો તો કરવો જ પડશે. તો હવે હે ને હુઈ જાય. મયુર હુઈ જાય તું આ બાજુ. 2 3 4 1 2 આમાં ગઈ આ જાડો હે, એક ખાટલામાં તો ભાયા થમાય એક, પણ હવે આપણે હે ને ગમે એમ કઈ ચેલેન્જ પૂરો કરવાનો છે. તો હવે સીધા હે ને સવારે તો મળશું, ત્યાં સુધી તો હવે હુઈ જવાનું છે. તો હવે હુઈ જાય. ગાઈસ આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને જો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું, 7 જેવું વાગ્યું છે. ને હવે હે ને મયુરને ઉઠાડું. એ મયુર ઉઠ, સવાર થઈ ગઈ, ઉઠ. તો ગાઈસ આપણો અહીંયા ચેલેન્જ પૂરો થાય છે. આ જો ઉઠતો નથી હજી, એ તો હું તો હે. તો હવે આપણે ચેલેન્જને કરી દઈએ પૂરો. તો ચેલેન્જ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં કહેજો, અને આવતો ચેલેન્જ કેનો કરીને તે પણ કમેન્ટમાં કહેજો. અને હે ને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.